રાજ્યમાં માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોડ રસ્તાઓની હાલતને લઈ જનતાની ફરિયાદોનો અવાજ ઉઠતો હોય છે। એ પછી શહેર હોય કે ગામડું, જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાઓનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, આમ છતાં રોડ રસ્તાની હાલત સુધરતી નથી। તો સવાલ એ થાય છે કે આટલો ટોલ ટેક્સ વસૂલવા છતાં પણ રસ્તાઓની હાલત કેમ સુધરતી જોવા મળતી નથી। આમ આદમી પાર્ટી પણ આ બાબતે ચિંતિત છે। ત્યારે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ રાજ્ય સરકાર પાસે વસૂલવામાં આવતો ટોલ ટેક્સ બંધ કરવા માટે માંગ કરી હતી અને તાત્કાલિક ધોરણે રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારવા માટે અવાજ ઉઠાવ્યો હતો। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય હેમંત ખવા, તેમને સાંભળો। એક બાજુ સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે। એ ગામડાના રસ્તા હોય, શહેરના રસ્તા હોય કે હાઈવેની વાત હોય, દરેક રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે। ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલ કરવામાં આવી છે। આ પૈસામાંથી રસ્તાઓ સુધારવાના હોય, એના બદલે રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવા પાછળ ખર્ચ્યા। અમુક રસ્તાઓમાં તો રસ્તા બનાવવાના ખર્ચ કરતાં પણ ડબલ પૈસા ઉઘરાણું કર્યા હોવા છતાં પણ આ રસ્તામાં ટોલ ટેક્સ હજુ સુધી ઉઘરાવવામાં આવે છે। આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ અને રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે એ અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક રસ્તાઓ સુધારવા જોઈએ। આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે એક તરફ ગુજરાતમાં તમામ રોડ રસ્તાઓની હાલત ખરાબ છે, એ પછી ગામડા હોય, શહેર હોય કે પછી હાઈવે હોય, દરેક રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે। ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ટોલ ટેક્સ નામે છેલ્લા 5 વર્ષમાં 8,702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલવામાં આવી છે। આ પૈસામાંથી રસ્તા સુધારવાના હોય તેની જગ્યાએ રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવામાં ખર્ચ કર્યો છે। અમુક રસ્તાઓમાં રસ્તા બનાવવાના ખર્ચ કરતાં ડબલ પૈસાનું ઉઘરાણું કર્યું હોવા છતાં પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ, રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે તે બાબતે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ। દર્શક મિત્રો, આવા સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।